એક્ઝામ એટલે આપણે છેલ્લું પેપર હતું આજે, જે આપણે ભરીને અત્યારે ઘરે આવી ગયા છીએ. અને સવારે છેલ્લું હતું એટલે ક્લાસમાં થોડુંક રિવિઝન કર્યું, પછી પેપર દીધું ને ઘરે આવી ગયા. અને બહુ ટ્રાફિક હતી એટલે આજે થોડુંક લેટ પણ થઈ ગયું છે આવવામાં. કાંઈ વાંધો નહીં, આવીને આપણે હેર વોશ કરી નાખ્યા છે મસ્ત. અને કારણ કે આજે બહુ ધૂળ ઉઠતી હતી અને ગરમી હતી ને એમાં હું સ્વેટર પહેરીને આજ સવારમાં ગઈ હતી, કોઈ દિવસ નહીં. ને આજે કાંઈ વાંધો નહીં, સ્વેટર પછી કાઢી નાખ્યું હતું કારણ કે બહુ ગરમી થતી હતી ને ધૂળે એટલી ઉઠતી હતી. એટલે પાછું આપણે હેર વોશ કરી લીધું છે. અને આપણે લોશન લગાવી છીએ ને એ 1-2 દિવસ લગી પછી ડેન્ડ્રફ નથી આવતું, પછી પાછું આવી જાય છે. એટલે હવે વેકેશન પડી ગયું તો પપ્પા એમ કહે છે કે આપણે જાશું એમ હેર ટ્રીટમેન્ટ માટે ડૉક્ટરને બતાવવા, અને પછી જે ટ્રીટમેન્ટ કહે આપણે ફોલો કરશું. એટલે 2-3 દિવસમાં ત્યાં જાશું. અને આજેથી એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે ફાઇનલી હવે મજા આવશે આપણને. અને હવે 15 થી 20 દિવસ આપણે ઘરે જ રહેવાનું છે, ડાયરેક્ટ જાન્યુઆરીમાં ખુલવાનું છે. અને આ બેન જો એમ કહે તો ખોટી ઘરે રહેશો એમ. કાંઈ હું તારું લોહી નથી પીતી. હા મજા, મેહા દીદી મજા કરાવે ને. હા કેવી મજા, જો ખુશ થઈ ગઈ. આવી બેન હોવી જોઈએ. દીદી લોહી પીએ ઘરે હોય. કાંઈ લોહી ન પીજો, હું લોહી પીજો તારો. દીદી મસ્તી કહેવાય એને, બેન કરતી હોય મસ્તી કહેવાય એને, હેરાન કર્યા ન. મસ્તી થોડીક વાર હોય, આ તો આખો દી. હા તો આખો દિવસ Actually- લાઈફમાં મસ્તી હોવી જોઈએ, સિરિયસનેસ ન હોવું જોઈએ. દીદી ખોટું પછી તને બીપી ને એવું બધું ખોટું વધી જાય, એના કરતાં હું એમ કહું તો આખો દિવસ ખુશ રહેવી જોઈએ. એકચ્યુઅલી માં છે ને મેહા દીદી હોય ને ત્યારે મમ્મી ગમે એ વસ્તુની ના પાડે ને તો મેહા દીદી મને હા પાડે. હા જો મારે આવું હાટું રમે. હું ના પાડું છું તું એમાંથી અડધું પાટ લઈ લે એટલે તો ધમકી દેવો. એ નહીં. ચીટિયા ભર્યા કરે. ધમકીને અડધો પાટી લઈ લઈને. હા ઈ કે હું તારો સાથ દઉં પણ તારે અડધો ભાગ બંધ દેવો ભાઈ. હા એવી રીતે કરે. શું કા ચારમીને છે ને ડેઈલી ટેવ છે, બપોરે સવારમાં અત્યારે નારિયેળ પાણીવાળા દાદા આવે ને, અને દાદા જ કહે છે ચારમી એને પહેલેથી. અને એ નાની હતી ને ત્યારથી પીવે જ છે. 5 જ્યારે આવે ને 4 વર્ષ 4-5 વર્ષની હતી ત્યારથી સતત પીવે છે. ક્યારેક એને મજા જેવું ન હોય તો બંધ હોય, ક્યારેક દાદા ન આવ્યા હોય, કે ક્યારેક એની પાસે માલ ન હોય તો. અને સ્કૂલે ગયો હોય ને દાદા સવારે આવ્યો હોય તો નહીં પીવાનું, બાકી ડેલી પીવાનું. 12 વાગે આવે અને અહીંયા જ આવીને છે ને જોરથી બોલે હાલો નારિયેળ પાણી, એટલે ચારમીન મજા આવે નહીં. હા બસ ચારમી દોડીને જાય ને એમ કે દાદા ઊભા રહેજો. હું તો દાદાની સાયકલમાં બેહી જત. હા બેહતા પીવું. બેઠા બેઠા પીવે, મજા આવે ને તને. અને એમાંથી મલાઈ જો આ બેન લઈ જાય, હાફ મલાઈ આની હોય. દીદી 6 વર્ષના એક્સપિરિયન્સ નહીં મારા દાદા છે. હા ચારમીના દાદા છે એ નહીં. કાંઈ વાંધો ના, હાલો રીડિંગ કરો, ન સમજાય એ કહેજે એટલે બધું સમજાવી દો. દીદી એકવાર તો મલાઈ ના નીકળી ને તો મને બીજો પ્રૂફ ફ્રીમાં પીવડાવ્યો. રેગ્યુલર કસ્ટમર કહેવાય ને, એટલે કઈ બી વસ્તુ ખરાબ નીકળી હોય તો બીજો તને પીવડાવવો જ પડે ને એમ. બરાબર. 2 વાર એવું કર્યું, 2 વાર નાના પીવડાવ્યા ને 2 વાર છે ને મોટા 2 વાર પીવડાવ્યા, કેમ કે મલાઈ નહોતી નીકળી ને એટલે મારે મલાઈ જ ખાવું હોય. સરસ. હાલો આ બેની વાંચે છે. તારા એક્ઝામ ડેટ આવી ગઈ ને? કઈ તારીખે આવી? 26 મહિનો ફેબ્રુઆરી. 26 ફેબ્રુઆરી એ લગન છે, તમારે હાજર થઈ જવાનું છે. કેના બોર્ડની એક્ઝામ હોય ને હા એટલે લગન જ કહેવાય. ઇન્સ્ટામાં આવતું હોય બેટા. દીદી આપણી સ્કૂલમાં હું કહેવાય આલું મેડલ નો પીવડાય ગોડલ તો કોકને એક વિડીયો એમ મોકલાયો હતો કે હમારા મંગલસૂત્ર હે, ये हमारे ससुराल है, ये हमारे सासू है. એ જે ગળામાં પહેરાવે ને એને આઈડી કહેવાય, ગોલ્ડ મેડલ ન કહેવાય. કાંઈ બી આપણે જીતી નહીં હોય ને એ આપણને આપે ને ગોલ્ડ મેડલ કહેવાય. અમારે છે ને આપે ને ખાલી અવડું એવું કાર્ડ હોય, ખાલી પોકેટમાં રાખવાનું હોય, પહેરવાનું ન હોય. અમુક કોલેજમાં ગળામાં પહેરવાનું અને એને આઈડી કાર્ડ કહેવાય, ગોલ્ડ મેડલ ન કહેવાય. હો બસ લે બહુ દાંત કાઢ મેં એના. એ દીદી હું એને કંઈક મજાક ઉડાડી દે, સિક્રેટ મજાક હે તો હે ને ઉભારો થાય. મને ખબર કાંઈ વાંધો ના, હાલો હવે વાંચવા માંડો. હાલો આવે તમે વાંચો. ખાનગી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં ગાઈસ, આજે એક્ઝામ પૂરી ને હવે મજા આવશે ઘરે આખો દિવસ. આ સાઈડ પપ્પાને ફોન થાય છે કે જમવાનું ઘરે શું બનાવવાનું છે. રગડાપુરી એમ થોડીક બને, ચણા પલાળવા ન પડે? ના એમાં ચણા ન હોય, તો બાફવાનો હોય, બાફાઈ જાય ડાયરેક્ટ.
હવે અત્યારે તાત્કાલિક નો થાય હા. યુરિન બનાવવું પડે ઓલું ફુદીનો ને બધું જોઈએ ચટણી ને એવું બધું જોઈ તન્વી. કાલે બનાવશું કેમ કે પપ્પાને ફોન કરીને બોલતી હવે ડેડાને ફોન થશે, ડેડા કહેશે શું બનાવવાનું છે એ રીતે બનાવવાનું છે. કઈક સારો પ્લાન હોય તો રોકાઈ જા તને. દૂધીની ઢોકળા આહા ભાવે તને? જોજે અહીંયા કઈ ના હોય તો બેસી જાજે. ના ભાવે તો પાણીપુરી નો ભાવે. પાણીપુરી નથી, રગડાપુરી. જો કે ઈ નો બને મિરલ અત્યારે. એ ન કોક બેઠો હોય એટલે નો વાત કરે સાહેબ દીદી આ શું કે તો ટોટલ કેટલા દિવસની રજા આવે? ટોટલ નું તો હજી અમને નથી કીધું. અમને એક્ઝામ એટલે અમે વયા ગયા. આપણો મગજ થાય ને કેટલા દિવસની રજા? ના હોય એવું નથી. અમને મેસેજ આવશે 2-3 દિવસ અગાઉ કે હવે તમારે કોલેજ આવવાનું છે એટલે જવાનું. So final guys, जो हमारे डांस पार्टनर आज आ चुकी है और आज हम डांस करेंगे. Let's start. Hey, song तो बता. मेरा तू गाता बहुत मस्त गाता. नहीं. करम खुदाया है. है तूने करम खुदा तू जो मिला तो हो गया मैं काबिल. तू जो मिला तो हो गया सब हासिल मुश्किल सही आशा हुई मंजिल क्योंकि तू धड़कन में दिल क्योंकि तू धड़कन में दिल. જો આમાં હે ને મારી હાઈટ ઊંચી હે ને તો હું મારે બધાને ફેરવવાનું. આમાંથી એક કઈ કોઈ મને નહીં ફેરવે. તા- મારી હાઈટ જ ઊંચી છે. એટલી હાઈટ નો કરાય એકને ને. હવે ફેરવે ખુશું છે ને મારી હાઈટ નો થઈ ગયો છે. હા આ સાઈડ આવતી રહ્યા, આ સાઈડ આવતી રહ્યા. ખુશારે ડાન્સ કરવાનો હોય ને ખુશારે તો ઈ મને ફેરવે. હા ઈ તાર કરતા ઈ ઊંચો માંથી ઊંચો થઈ ગયો છે એટલે. અને આ બધા અત્યારે જો બટકા બટકા કટકા. હા પણ એમ નહીં તાર મને ફેરવવાનું હોય તું મને ફેરવી દે. નો ફેરવી હવે. નીચે પાવું પડે. ઓય આની ઓલી રીલ બનાવશું આપણે ઓલી ટોપો પકડીને આમ હા ધૈર્યને એક પ્રોબ્લેમ થઈ ગઈ યાર. ભજીયા નથી ભાવતા. કેમ નિરાયતે બેઠો છે? તલ્લુ પહેલી વાર શાંતિથી બેઠો છે. हाँ छोकरा हाँ लड़का हमारा लड़का शांत है. ओ लड़के ए गोले गोले कुछ बोल दे. પણ આ ગોલે નથી, આ ગોલી છે. નાની ગોલી છે. ગોલી ગોલી અહીંયા જો. હા તાર ખાવું તું? તને જ ખવડાવ્યું તું કા ભાઈ તને? ધૈર્ય છે ને ગાઈસ, ધૈર્ય એન ટાઈમે આવી ગયો તો એટલે નૂડલ્સ ખાધું તો ભાઈ હે ધૈર્ય પાછું બનાવીશ આપણે તો હોય જ. તું તો ટાઈમે આવવા વાળી માણસ છો. દીદી આપણે ઉપર પ્રોગ્રામ કરશું હવે. ઈ અહીંયા આગળ આવતો રે તો હું તને સાંભળ, હું તને પાછું બનાવીને ખવડાવીશ હો. ધૈર્ય હું તને પાછું ખવડાવીશ હો. ખાવું છે તારે? આજે નહીં એમ નહીં. હા ઓહો વેજીટેબલ મેગી હે સરસ. આ તો ધોરો ધોરો લાગે હે ધૈર્ય? આ તો તું ધોરો ધોરો લાગસ. નાયો છો તું? આજ કેમ તે નવા કપડા પહેર્યા? તાર બર્થડે છે? એ તાર બર્થડે આવવાનો જ નહીં? ક્યારે છે? 10 દિવસમાં ગિફ્ટ આપીશ પણ તું એક જગ્યાએ ઊભો તો રે. હે નો આપી તો તું કેક તો ખવડાવીશ ને? હા તો ગિફ્ટ પાકી. તાર શું જોતું છે ઈ કે? હે શું બર્થડે કેટલામો છે? ઈ તું ક્યાં ટેન્શન કરસ? ના એવું કઈ ન હોય. તાર જે જોતું હોય કહી દે. iPhone 17 Pro Max. ટાઈડે તાર
શું બોલે છે 4000 વાળી ક્રિકેટની 4000 વાળી ક્રિકેટની કીટ. પેલા તાર મોઢું થોડુંક મોટું કરી લે પછી લઈ દઈશ હો મને કોઈ નથી લઈ દેતું. આ સાઈડ બાબુ આવ્યા છે. બાબુ ભજીયા બનાવવાના છે મસ્ત ના ને ક્યાં ક્યાં ભજીયા કરવાના ડિસ્કશન થાય લઈ જવાની હો. પાકું પાકું તો મન હો લઈ દઈશ. આય તો મન હો લઈ Promise. દઈશ. મારા બધે મસ્ત જો મમ્મી ભજીયાનો પ્લાન થઈ જ ગયો ને હા ઓ ભજીયા કીધું કર નાખી. શિયાળો ચાલુ થયો હોય ને ભજીયાનો પ્લાન ન થાય એવું બને હા કે દિવસના ભજીયા નથી ત્યાં ને જો મરચા ને મસ્ત બધું લીલોતરી હે ધાણા ભાજી ને બધું બાબુએ સુધારવાનું ચાલુ કરી દીધું છે ગરમ ગરમ ભજીયા બાબુ તમે બનાવશો ને મસ્ત હો ઓલા પોચા તમે બનાવો હોય એકદમ ગોટા જેવા હા ભજીયામાં બાબુ માસ્ટર છે મમ્મી પણ નહીં વધારે બાબુ તમારે શું મજા આવે ખબર પેલા ઓલા તમે ઢોકળા નથી બનાવતા ઢોકળા ને અને એક બટેકા પૌવા મિરલને બહુ ભાવે તમારા બટેકા પૌવા બહુ ભાવે મિરલના ફેવરિટ છે અને જો આ બે ઝઘડો કરે છે ઝઘડો નથી કરવાનો ક્યાં ગયો ધૈર્ય હા પકડી લીધો ધૈર્યને પકડી લીધો ફાઇનલી અહીંયા સુધારવાનું ચાલુ છે બસ અહીંયા ઝઘડો નથી કરવાનો તમારા બેયના ગાઈસ જો ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને આ સાઈડ બધું સુધારવાનું ચાલુ છે અને આ સાઈડ જો બધા હોમવર્ક લઈને બેઠા છે હું તન્વી બે જ ફ્રી છે તું ફ્રી છો મેં કીધું તું હોમવર્ક કરતી હશે લઈને બેઠી હોય એટલે ઓકે બોક્સ સાફ કરે છે એકબીજાને કહે છે કે તું વાંચ આ એમ કહે છે તું વાંચ આ એમ કે તું સ્પીડમાં કર પણ તું સ્પીડમાં કરજે તારે 12 વાગ્યા લાગી પૂરું નહીં થાય આ તો મેડમ ટ્યુશનમાં નથી ગયા ને આજે રજા રાખી છે ટ્યુશનમાં કાંઈ નહોતું એટલે નહોતી ગઈ જો ખોવાઈ જઈશ બધું હવે અને અહીંયા બધા જો હોમવર્ક ચાલુ કરી દીધું છે હા અને અમારે બેયને ફોન ચાલુ છે ગોતવા માંડો હવે બધાએ તારો ફોન 7 વાગે આવશે પપ્પા આવે ત્યારે અને ધૈર્ય બોલે તો મજા આવે આમ કઈ બોલતો નહીં બોલે નહીં ધૈર્ય તને કહું છું એ હા ફાઇનલી ગાઈસ જો તન્વી આપણી પાસે છે ને અત્યારે એકાઉન્ટ શીખવા આવી છે ટેસ્ટ છે કે એમને માં ટેસ્ટ છે આવતો આ શનિવારે જ. અને હું ફ્રી હતી ને એટલે મને એને એમ કીધું કે દીદી એકાઉન્ટ કરાવો ને કે તું લેતે આપણે તો માસ્ટરી એકાઉન્ટ અત્યારે એકાઉન્ટ કરાવી છે એક સમ તો આવડી ગયો તને કેટલા માર્ક્સ નો પૂછે યાર 12 11 11 માર્ક નો પૂછે બોલ ઓહો સારું છે આપણે 11 માર્કનો જ છે આપણે હવે એન્ટ્રી ખાલી કરીને તો 7 માર્ક આપે 5 એમ કે આમાં તું ખાલી ડ્રો કરીને એમને બધું લખી નાખીને અને ખોટે ખોટો ક્યારેક જ મેચ થાય બેયનો ટોટલ બાકી મેચ ન એવું બાકી ખોટે ખોટું તું કરી નાખ ને માર્ક્સ આમાં મળે એકાઉન્ટ મારે એકવાર જ થઈ ગયો થરકો મારે હે ને કોલેજમાં કેવું હતું મને એમ કે હું માંડ પાસ થાય છે એવું પેપર ગયું હાર્ડ અને બધા કરતા ટોપ કર્યું ઓહો જોયું પપ્પા ઓલા સર મને ન કહેતી ઈ સર હચડા શોક થઈ ગયા હતા મને કહેતા બાજુમાં કોણ બેઠું હતું મેં મારા બાજુમાં બેઠું તો ની ફેલ થઈ કે મારી બાજુ બેઠા તમે હતા મારા બાજુ બેઠી જરી ફેલ થઈ મેં મારી રીતે જ લખ્યું મસ્ત જોબ થઈ ગયો અહીં એસટી કે મસ્ત માર્ક આવ્યો ક્લાસમાં હાઈએસ્ટ ટોપર એ પાસ આવ્યા તારે ભાઈ હોમવર્ક થઈ ગયું માંડ ગયું થઈ ગયું હવે રખડવાનું હાલો બ્રેક લઈ લીધો દીદી કંઈક તો બોલ નથી બોલું કેમ હું જાઉં હા પાણી પીવે પાણી પીવે બિચારીને પાણી નથી પીવા દેતો પટ્ટું લઈને આવું હાલે બેજા ફાઇનલી જો તન્વી છે ને અત્યારે એની રીતે સમ કરે છે અહીંયા મીરલ એના કેલ્સીથી કરે ચારમી ફોન જો એના પપ્પા આવી ગયા છે હેલો ડેડી મજા આવી ગયા ને મજા આવી ગઈ હવે મજા આવશે એમ કયો પપ્પા ધ્યાન રાખે તન્વીનું કે બરાબર આવડશે કે નહીં એમ તન્વી એકાઉન્ટ તો તું જ કરે છો કાલ પરમદી ટેસ્ટ છે એના માટે કરવું તો પડે કરવું જ પડે ને ઇમ્પોર્ટન્ટ હે બધા બુક લઈને બેઠા પપ્પા ધ્યાન રાખે હે બે બરાબર લખે હોય છે હે ને એમ આનું ધ્યાન ક્યારનું આમાં મામા બધે ફરે જ છે એમાં ધ્યાન રાખતું એમાં
કાયમી શીખતા હોય ને તો આવડી જાય. 50% આવડી ગયા આવડે. વધારે નહીં તન્વી? હવે હું શીખવાડું છું ને એટલે હવે વધારે આવડી જાય. એને હું પદ્ધતિ હરખી ન શીખવાડું. આ સાઈડ જો મસ્ત પૂરી ચાલે છે. જેને ભજીયા ન ભાવે એને પૂરી ખાવાની છે. અને ઓલી સાઈડ બધા લોટ ધોવાઈ ગયા છે ને તેલ મુકાઈ ગયું છે. એટલે હવે આગળ ભજીયા ચાલુ કરી દઈએ ગરમ ગરમ. રેડી? સો ફાઇનલી ગાઈસ જો ભજીયા થઈ ગયા ડન અને બધા બેસી ગયા છે લાઈનમાં જમવા. આ શિયાળાની ઋતુ છે ઠંડી. હા. ઠંડીમાં ભજીયા મજા આવે ખાવાની. ચાલો બધા ગરમ ગરમ ભજીયા ખાવા. બાપુજી મજા આવે છે ને ભજીયા ખાવાની? સારા થયા છે? હજી આવે છે મેથીના ને બધાય. જો ગરમ ગરમ ભજીયા અને આવી રીતે ન્યૂઝપેપર. પપ્પા વાડી મજા આવે નહીં? વાડી જેવું થઈ ગયું ભાઈ. હાલો. આજે વાડી જેવું થઈ ગયું. જો મસ્ત પ્રોગ્રામ થઈ ગયો છે અને આ બેયની વાતો ચાલુ આ સાઈડ થઈ ગઈ છે અને મસ્ત ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે. ચાલો બધા જો અત્યારે ભજીયા ખાઈ છે. ચાલો બધા ભજીયા ખાવા. બેને ભજીયા ખાવા છે. ચારમી તને આપું મેથીના ને ના? એને ધૈર્યને એ સાઈડ રાખ્યો છે. એ બધા પૂરીવાળા છે. મજા આવે છે ને પૂરી ખાવાની? જો ધૈર્ય આવી ગયો. તો જો આજે મહેમાનમાં છે ને તન્વીના નાની આવ્યા છે. જેગોપાલ નાની. જેગોપાલ જો ભજીયાનો પ્રોગ્રામ છે ને હવે બા ને નાની બે બેસી ગયા અને પછી છે ને બાબુ ને મમ્મી અત્યારે ભજીયા કરે છે એટલે થોડીક વાર પછી હવે એ જમવા બેસી જશે. એટલે બાપુજીને ને બધા જમી લીધું ને હવે બાને બેસાડી દીધા. બે બાને હા નાની જ કહેવાય ને. નાની ને બા બે બેસી ગયા. હા જો ધૈર્ય સૂઈ ગયો. ધૈર્ય પૂરું. તન્વીએ લઈ લીધો. હા ફોન હાથમાં ન હોય ને એટલે નીંદર આવે છે. લમકલા હે ને બાલ છે ત્યાં નથી જવું ટાલે. તન્વી ફોન આપે તો થાય તને? હે જોઈ ને બે હારે જો ને પણ ત્યાં બેસીને બે હારે જો તો બેને એક વિડીયો જોવો પડે ને. એક વિડીયો તા એ જો આ મારા ધૈર્યભાઈ થઈ જાવ ઊભો હવે. હા હાલો તમારે બેને રજા. હું ભજીયા કરી નાખું. હા હવે છેલ્લો ઘાણો રહ્યો છે એટલે મમ્મી ને બાબુ બે ગરમ ગરમ બેસી જાય એટલે આપણે ચાલુ કરી દઈએ ભજીયા. છેલ્લો ઘાણો આપણે કરીએ એટલે આ લોકો બધા ગરમ ગરમ બેસી જાય. ફાઇનલી જો બધા મહેમાન વહી ગયા ને હવે તન્વી જવાની તૈયારી કરે છે. જવું જ છે ને હવે? ના તને નથી આવડતું. મેં 2 વાર પૂછ્યું. એ કઈ નથી પૂછવું. હું પૂછીશ જ નહીં. બરાબર મને એમ લાગશે ને કે તને આવડી ગયું તો જ પૂછવું હોય. નકર હવે તને પૂછવું જ. 2 વાર ટ્રાય કરી નથી. લાવ જો જો હું પૂછું છો આગળ એકમાં જ નહીં આવડે. રંભાતી હે ખાલી જગ્યા રંભાતી હે. ખાલી જગ્યા ફૂટું ઓપ્શન ન હોય આમાં. ખાલી જગ્યા રંભાતી હે. જો ગાઈઝ ન આવડું જો ગાય આવે. જો ગાઈઝ ગાય આવે. 2 અલગ અલગ છે. હાલે તને નથી આવડતું. નથી આવડતું ગાઈઝ આને હવે. જો આ સાઈડ 4 મિનિટ બધા ફોન જોવે છે અને તન્વીની લોકોને ઘરે જવું છે અને આજે આને નકરા નાટકબાજી જ કર્યું છે. નકર્યું નાટકબાજી કર્યું છે. બસ હવે ખોટું રોમાં. ફાઇનલી બધા મહેમાન અત્યારે ઘરે વહી ગયા છે. આજે ભજીયા બનાવ્યા હતા. બહુ મજા આવી. બધા સાથે બેઠા ભજીયા ખાધા, વાતોચીતો કરી, દાંત કાઢ્યા, જોક્સ કર્યા અને ધૈર્ય હોય એટલે મજા જ હોય. કારણ કે એટલું આમ બોલે ને મસ્ત એટલે કે દાંત જ આવ્યા રાખે અને મજા આવે ને યારે. બાકી બધા બેઠા થોડું ઘણું વાંચ્યું લખ્યું બધાના જ આપણે ઘણું શીખવાડ્યું અને ભજીયા ખાઈને અત્યારે ફ્રી થઈ ગયા છીએ. ફાઇનલી ગાઈઝ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ જ આવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને આજના બ્લોગમાં તમને બધાથી વધારે શું સારું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી કહેજો.